હડી જો આ ટાંકી પડી બિસાડા જોઈ લ્યો કેવી ટાંકી પડી કેટલા દીલા વાટા કર્યા 2-3 દી વાટા કર્યા હવે જો મકાન હાલો જય માતાજી બધાને કેમ છો બધાય તો આપણે વાડી આવ્યા છીએ અને રાવણા વીણવા આપણે પહેલાં આવ્યા હતા એ તમે વિડીયો જોયો છે હવે રાવણાને પાઈ દઈ અને જે પાસતરા ફાલના છે એ બધાય પાણી પી જાય એટલે કંઈક મજબૂત થઈ જાય તો હું નવગણભાઈ બી આવ્યા છીએ ભાઈ હું નાખ્યું છે તમે ચાલો જી તમે બતાવો તો ખરા કઈ રીતે તમે ખેતીમાં ધ્યાન દો તમારા રાવણાની ખેતીમાં જો આ બે છે ને એક જા અહીંયા જો આ બે ભેરા ને ભેરા અને ગરમી બહુ લાગી ગઈ છે જો રીંગ બનાવી હતી જો આ ખાતર થોડું દેખાય મીઠું ખાતર દે બરોબર આનો ફાયદો એને રાવણા ઝીણા હોય ને ફરેલું અને પઠાણ રાવણ મજબૂત થાય એમ ટૂંકમાં પોલું ન રહીએ બરોબર છે ખરે નહીં રાવણું ટૂંકમાં આજો અને હવે જો અને છે ને ગરમી બહુ વધી જાય છે બેયને હડી હડ 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 આ રાવણો છે ને આ ચોમાસામાં જે વરસાદ પાણી થાય ને પવન આવે ને એમાં ભાંગી ગયો હતો પણ ફૂટ્યો છે પાછો અને એક અહીંયા વાવેલો તો એ હોતે વયો ગયો વાં આગળ હતો એ વયો એટલા જ વૈતા આપણે અને અન્ય જો અહીં ફેરવું છે આપણે ટોટલ 3 વખત વીણા છે રાવણા 3 વખત 4 વખત વીણા છે એટલે શરૂઆતનો ભાવ હતો કેટલા હતા 360 રૂપિયા તે પછી 2 વખત 235 હમણાં પાછા આવ્યા હમણાં પાછો કેટલો ભાવ આવ્યો ભાઈ 300 પાછા 65 રૂપિયા તો 4 વખત ભાવ સારો આવ્યો હવે એ પાસતરો ફાલ છે ને બહુ સારો એટલે પાસતરો ફાલ હાસવશું તો આપણે કંઈક વળતર મળશે તો એના માટે મહેનત કરવાની છે બાકી અત્યારે રાવણું એટલું બધું કંઈ આવ્યું નથી કાં પણ રાવણાની ભરતી બહુ ઓછી આવે છે એનું કારણ છે કે આ વખતે સિઝનમાં ગડબડી છે ગરમી વધારે છે એના હિસાબે નુકસાની બતાવે બધે આમાં હવે આપણે હાંધો કરીને ભાઈ જો થળમાં મૂકે છે ઉપર જો ખાતર ધોઈ નાખ્યું ને એટલું અધરથી પાણી પડે ધોઈ જ નાખે ને પછી તો પાછું મૂર્યું પકડવાનું છે ને ખાતર નાખ્યું ધોઈ નાખ્યું એ ઓલા નવગણભાઈ છે ને કુંડીએ બેઠા છે એને વાટા કરતા હતા ને ભાઈ ઓયડી બનાવી છે પોર ચોમાસામાં લેન્ટર વગરનું બનાવ્યું છે ધોવાઈ ગયું પડી ગયું પાછું આ લેન્ટર ભરીને કર્યું છે એટલે એ વાટા કરતા હતા તેને હાથમાં ટાંકી પડી એમ તો મેં વાટા કરાવ્યા છે ઓયડી દેખ પેલા તમારે હાથ તો બતાડો પછી ઓયડી બતાડે આમ કરજી
દેશી છાપરું વાળીએ હોય ને, જો આ ટાઈપનું પાછું બનાવ્યું છે. એટલે વાટા કરવામાં તેને એમ સમજો ને કે હવે એને એમ થાય કે સોરીનું શાક ખાઈ એ ખોટી વાત. સોરીને નહીં ખાઈ શકે. એના હાથમાં ટાંક્યું જેવી પડી. હાલો હવે એક રાવણો પાવાનો હોય, એક રાવણો પાઈ દે પછી આપણે વંથલી જવું છે. હજી નાની મોટી ખરીદી કરી જાવી, હટાણું બટાણું ને એવું કંઈક. જો પાછો ધોઈ નાખવાનો છે ખાતર. વાત માનશો? આને હંધાઈથી વધારે પાણીની જરૂર છે. આ હા ફૂંકાઈ ગયું છે ને. ગુલામ બે નવરાઈ દેવાની જરૂર છે. તો એમ હું તા થાકી ગયા ગાડીમાં થોડી થોડી. આમાં પાછા દેખાય હો, પાછા જ રાવ. થાકી ગયો હે? બાકી જો કાકા કાનો અમારો અહીંયા રહ્યા જો. કઈ કે હતા ખરા ક્યાંય ગયા જોરિયા. કોક કોક હે પાછળ તરાજી. નહીં વાંધો આવે પણ ગરમી થઈ ગઈ હે? ગરમી થઈ ગઈ તને? વાહે બેસી ગયા બધા. એક બાકી છે પાવાનું. છેલ્લું હે પી જાય. હે ગરમી નથી એટલે કે પાણી એટલે પાય છે ને એટલે એ તો વાળીએ સહી હજી કે નકર ધોવાળા નીકળી જાય. તું હોય તો ને ઓલો જો આવે તાર ભાઈ બન લઈ લો. આવે જો નવકણ. એનું નામ નવકણ, આનું નામ નવકણ. એક કલર નથી. મેસિંગ મેસિંગ હે જો. જોઈ ની દૂધિયા પહેરા. હવે આપણા રાવણા પી ગયા છે તો મોટર બંધ કરી દઈ. આપણું અહીં ટાટર છે અને એક જ ચાપ દબાવવાની. રેડી ભાઈ? બંધ થઈ ગઈ. હાલો હવે આપણે ભાગ્ય ઘેરે. નવકણ ભાઈ ને લઈને ત્યાં વાડીએ જ રહેવાનું છે. બધું પી ગયું આખે આખું. રેડી ને ભાઈ? હાલ આપણે રાવણા પી ગયા. હવે આપણે ભાગીએ. મળશું નવા વિડીયોમાં. નવકણ ભાઈ ભાગ્યા જોઈને ઘેરે.